ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. શાળાકીય તંત્રની અંદર ઇયરના મોડર્ન ટોપિકોની અંદર નેક્સ્ટ ટોપિક છે વેક્સ. ઇયર વેક્સ. તો ઇયર વેક્સ જે છે એ શેનો બનેલો છે? તો કે સીબેસિયસ ગ્લેન્ડ, સર્મિનસ ગ્લેન્ડ, હેર, ડિસ્ક્વેમેટેડ એપિથેલિયલ ડેબ્રિસ, કેરેટીન અને ડર્ટ. એટલે કે સીબેસિયસ અને સર્મિનસ ગ્લેન્ડ, હેરનો એટલે કે જે કાનની અંદર જે વાળ રહેલા છે એ પણ જે વાળ બ્રોકન થાય છે એની અંદર વેક્સ ભેગો થાય છે અને ત્યારબાદ એ વેક્સની અંદર રૂપાંતરિત થાય છે. ડિસ્ક્વેમેટેડ એપિથેલિયલ ડેબ્રિસ એટલે કે જે એપિથેલિયલ લેયર, જે કાનનું એક્સટર્નલ ઇયર કેનાલનું જે એપિથેલિયલ લેયર જે છે એ શું થાય છે? તો કે ડિસ્ક્વેમેટેડ થાય છે. તો કે એના લેયરમાંથી છૂટું પડે છે. એ જે લેયર છે ડેબ્રિસ એટલે કે જે લેયર છે કાનના એક્સટર્નલ ઇયર કેનાલનું, એ જે છે વેક્સ બનાવવામાં મદદરૂપ થાય છે. કેરેટીન, કેરેટીન એક પ્રોટીન છે કે જે સ્કિનની અંદર હોય છે. અને ડર્ટ, ડર્ટ એટલે વાતાવરણમાં ઉડતી ધૂળ. તો સીબેસિયસ ગ્લેન્ડ, સર્મિનસ ગ્લેન્ડ, હેર, ડિસ્ક્વેમેટેડ એપિથેલિયલ ડેબ્રિસ એટલે કે ચામડી જે ઉખેડે છે એ કાનની, કેરેટીન અને ડર્ટ, આનાથી વેક્સ બને છે. પહેલી વસ્તુ તો આ થઈ. નાના પ્રમાણમાં વેક્સ સિક્રેટ થાય છે, એટલે કે ખૂબ લિટલ ક્વોન્ટિટીની અંદર, મિનિમમ ક્વોન્ટિટીની અંદર વેક્સ જે છે એ સિક્રેટ થાય છે. એન્ડ જે શું થઈ જાય છે, ડ્રાય થઈ જાય છે. અને ડ્રાય થયા બાદ જે મેન્ડિબ્યુલર જોઈન્ટ જે છે એની મૂવમેન્ટના કારણે તે વેક્સ જે છે એક્સટર્નલ ઇયર કેનલમાંથી ક્યાં આવે છે? બહારની તરફ આવે છે. પરંતુ કેટલીક વ્યક્તિઓની અંદર થાય છે શું? તો કે વધારે પરસેવો થાય છે, સીબેસિયસ ગ્લેન્ડમાંથી વધારે સ્ત્રાવ થાય છે, સર્મિનસ ગ્લેન્ડમાંથી વધારે સ્ત્રાવ થાય છે, જે હેર જે છે એ વધારે બ્રોકન થાય છે. અને આ બધું થવાના કારણે જે વેક્સનો સ્ત્રાવ જે છે, સિક્રિશન જે છે શું થઈ જાય છે? વધી જાય છે. હવે વેક્સનું સિક્રિશન વધી ગયું, એક મેઇન કારણ એ થયું. બીજું કારણ શું છે? તો કે એક્સટર્નલ ઇયર કેનાલ જે છે સાંકડી કેનાલ, એટલે કે એક્સટર્નલ ઇયર કેનાલ જે છે સાંકડી હોય, નેરો એનો ડાયામીટર હોય, તો પણ જે છે વેક્સ એની અંદર ભરાઈ રહેશે. જો મુવમેન્ટ થવા છતાં પણ એ વેક્સ બહાર નીકળશે નહીં. સ્ટીફ હેર હશે, એટલે કે વાળ જે છે કેટલાક શું થયા હોય? ચોટેલા હોય. તો એ વાળ ચોટેલા હોય એક્સટર્નલ ઇયર કેનાલની સ્કિનની અંદર, તો એ વેક્સને બહાર નીકળવા દેશે નહીં. પ્લસ કેનાલમાં અવરોધરૂપ લેઝન્સ હોય. તો કોઈ પ્રકારનું લેઝન્સ થયેલું હોય કે જે એક્સટર્નલ ઇયર કેનાલની અંદર છે, તો એ લેઝન્સની અંદર આ વેક્સ જે છે ચોંટી જશે, એટલે વેક્સ બહાર નીકળશે નહીં. તો વેક્સ જે છે વધારે થવાના અથવા તો પછી જે છે વેક્સનું પ્રમાણ જે છે કાનની અંદર કેમ વધારે થાય છે, એના માટે જવાબદાર પરિબળો કેટલા? તો સીબેસિયસ ગ્લેન્ડનો વધારે પ્રમાણમાં સ્ત્રાવ, નંબર 1. નંબર 2, સર્મિનસ ગ્લેન્ડનો વધારે પ્રમાણમાં સ્ત્રાવ. નંબર 3, સાંકડી કેનાલ. નંબર 4, સ્ટીફ હેર હોય, કોઈ લેઝન્સ હોય. આ બધા કારણો જવાબદાર છે. સિમ્ટમ્સ, તો કે જ્યારે વેક્સ પ્રમાણ જે છે વધી જાય છે ત્યારે શું થાય? સૌથી પહેલું તો સાંભળવાનું ઓછું થાય, તો હિયરિંગ ઇમ્પેરમેન્ટ. ટિનિટસ, એટલે વેક્સ જે છે અંદર મૂવમેન્ટ કરશે પરંતુ બહાર આવી શકતો નથી. તો એના કારણે જે છે વિઝિંગ સાઉન્ડ સતત એને સંભળાયા કરશે, કે જે ટિમ્પેનિક મેમ્બ્રેનને જો મૂવમેન્ટ થાય એટલે વેક્સ શું થશે? હલનચલન કરશે. એટલે વેક્સનું જે સ્ટિમ્યુલેટ સિગ્નલ છે કોને મળશે? ટિમ્પેનિક મેમ્બ્રેન. ટિમ્પેનિક મેમ્બ્રેન થોડી હલનચલન કરશે એટલે આગળ 3 બોન્ડ્સ જે છે, સ્ટેપસ, મેલસ, ઇન્કસ, એ પણ હલનચલન કરશે. એટલે સતત ને સતત જે છે ટિનિટસ જે છે એને સંભળાયા કરશે વિધાઉટ ધ એની ટાઈપ ઓફ ધ એક્સટર્નલ સ્ટિમ્યુલી સાઉન્ડ. ભ્રમ, ગીડીનેસ જોવા મળશે. ટિમ્પેનિક મેમ્બ્રેન ઉપર જ્યારે વેક્સ જમા થાય તો શું થશે? ગીડીનેસ જેવા સિમ્ટમ્સ પણ જોવા મળે છે. કેમ? તો કે પ્રેશરની અંદર ફેરફાર થાય છે, મિડલ ઇયરના પ્રેશરની અંદર ફેરફાર થાય છે. કફ, વેગસની ઓરિક્યુલર બ્રાન્ચના સ્ટિમ્યુલેશનના કારણે કફ પણ જોવા મળે છે. તો શું થઈ શકે છે? જો સંભળાવાનું ઓછું થાય. નંબર 2, કે ટિનિટસ થાય, વિઝિંગ સાઉન્ડ, સતત અવાજ સંભળાય કાનની અંદર, ભ્રમ થઈ શકે અને કફ પણ થઈ શકે છે. બીજું શું કારણ છે વેક્સ થવાનું? તો પાણી જશે કાનમાં, પાણી, સીબેસિયસ ગ્લેન્ડનો સ્ત્રાવ, બધું ચીકણું ભેગું થશે એટલે શું થશે? એક પ્રકારનું ગઠ્ઠો બનશે અને એ ગઠ્ઠો બહાર આવી શકતો નથી. એક પ્રકારનો બોલસ બનશે, એ બહાર આવી શકતો નથી. વેક્સ તો જમા થઈ ગયો, ચલો આપણે સમજી લીધું શેના કારણે જમા થાય છે, કયા કયા પરિબળ છે, કયા કયા પોઝિટિવ ફેક્ટર છે, શું સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય છે, એ પણ આપણે વિગત મેળવી. પરંતુ હવે ટ્રીટમેન્ટ શું કરશું? મેઇન ગોલ આપણો શું છે?
ચિકિત્સા ઇતિ ધ્યેયમ. તો કે ઓરલ સિરિંજિંગ કરશું પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટલ મેનિપ્યુલેશન કરશું અને હાર્ડ વેક્સ હોય તો સોલ્વન્ટ દ્વારા પહેલાં એને સોફ્ટ કરવાનો અને ત્યારબાદ જે છે એને આપણે બહાર કાઢશું. તો આજે આપણે જોયું વેક્સ, એના કોઝ, એના સિમ્ટમ્સ અને ટ્રીટમેન્ટ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય